સુરતના લિંબાયત ઝોનમાં દુકાનો પર પાલિકાએ ફેરવ્યું બુલડોઝર। સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં મારુતિનગરથી મદીના મસ્જિદ રોડ 18 મીટરનો છે, પરંતુ તેના પર દબાણ હોવાને કારણે આ રોડ સાંકડો થઈ રહ્યો છે। લાંબા સમયથી ફરિયાદ હતી, પરંતુ તેના પરથી દબાણ દૂર કરવાની કામગીરી થતી ન હતી, પણ અંતે પોલીસને સાથે રાખી પાલિકા બુલડોઝરવાળી કરી હતી। આ વિસ્તારમાં માથાભારે તત્વો દબાણ કરતા હોવાથી પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। લિંબાયત ઝોનમાં ટીપી સ્કીમ નંબર 38માં મારુતિનગર ચોકથી લિંબાયત મદીના મસ્જિદ સુધીનો રોડ પર પાલિકાએ બુલડોઝર સાથે દબાણ દૂર કર્યા હતા। દુકાન બહારના ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા। પાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતા કેટલાક માથાભારે તત્વોએ હોબાળો મચાવ્યો હતો। જોકે પોલીસ અને પાલિકાના સિક્યુરિટી ગાર્ડ હોવાથી આ વિરોધ વચ્ચે પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી। આ રોડ પર માથાભારે દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દીધા હતા। તે ઓટલાને જેસીબીની મદદથી તોડી નાખવામાં આવતા હવે અહીં લોકોને ટ્રાફિકથી રાહત મળશે। આ ઉપરાંત અન્ય દબાણ અને બોર્ડ દૂર કરી દેવામાં આવ્યા છે। પાલિકાએ આ દબાણ દૂર કરવા હાલ પૂરતું આ રોડ પરથી દબાણની સમસ્યા હળવી થઈ છે। પાલિકાએ દબાણ કાયમી દૂર કરવા માટે આ કામગીરી સમયાંતરે કરવા માટેની બાંહેધરી આપી છે, તો સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પણ રોડ પર દબાણો હશે તો વાહનો જપ્ત કરાશે। જૂના અખાડા દ્વારા પ્રેમગીરી બાપુની ચાદર વિધિ કરાય। અખાડાની પરંપરા મુજબ જ પ્રેમગીરી બાપુની ચાદર વિધિ કરવામાં આવી। તનસુખગીરી બાપુના પરિવારજનોના વિરોધ વચ્ચે ચાદર વિધિ કરાય। પ્રેમગીરી બાપુની ચાદર વિધિને લઈને પરિજનો અને બ્રહ્મલીન તનસુખગીરી બાપુના સમર્થકોએ ભારે વિરોધ કર્યો। અંબાજી મંદિરના મહંતને લઈને છેલ્લો નિર્ણય કલેક્ટરનો રહેશે। રાજકોટના પડધરીમાં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ, કલાકો બાદ આગ આવી કાબૂમાં। રાજકોટ જિલ્લાના પડધરી પાસે ઉકરડા નેકનામ રોડ પર આવેલ 6 વીઘામાં ફેલાયેલી સહારા યુનાઇટ પ્લાસ્ટિક કંપનીમાં વિકરાળ આગ લાગી હતી। રાત્રે 10 વાગ્યાની આસપાસ જૂના ટાયરમાં પ્રોસેસ કરી નવા ટાયર બનાવતી વખતે મશીનમાં સ્પાર્ક થવાથી લાગેલા આગ 20 કલાક કરતાં વધુ સમય થયા બાદ માંડ કાબૂમાં આવી હતી। આગ પર કાબુ મેળવવા માટે રાતથી રાજકોટ, મોરબી, જામનગર, ધ્રોલ, ટંકારા અને ગોંડલ ખાતેથી ફાયર ફાઇટરો બોલાવી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। કારખાનામાં જૂના ટાયરની પ્રોસેસ કરી નવા ટાયર બનાવવામાં આવતા હતા, તેમજ જૂના ટાયરનો ભૂક્કો એટલે કે ભૂસું પણ પડેલું હતું। આગ લાગતાની સાથે અચાનક ભૂસા સુધી પહોંચતા એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। જે ફેક્ટરીમાં આગ લાગી છે તેની બાજુમાં જ ગેસ સિલિન્ડરનું ગોડાઉન આવેલું છે। જો આગ ત્યાં સુધી પ્રસરે તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી, જેથી તાબડતોબ ગોડાઉનમાં રહેલા તમામ સિલિન્ડર ત્યાંથી દૂર કરી દેવાયા હતા। રાત્રિના સમયે આગ લાગી હોવાની જાણ થતાની સાથે તાત્કાલિક ફાયર વિભાગની સાથે પોલીસ અધિકારીઓ, પડધરી પોલીસ સ્ટાફ, રાજકોટ ગ્રામ્ય એસઓજી, એલસીબીનો સ્ટાફ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો। પોલીસની સાથે પીજીવીસીએલ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વીજ પુરવઠો બંધ કરી વધુ કોઈ જાનહાનિ ન થાય અને આગ વધુ ન પ્રસરે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। ફેક્ટરીનો મોટાભાગનો જથ્થો બળીને ખાક થઈ ગયો। આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ જાણવા મળ્યું નથી। બિલીમોરામાં જૈન દેરાસરમાં ત્રાટક્યા ચોર, કિંમતી મૂર્તિઓ, સોના ચાંદીની ચોરી। નવસારી પંથકમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। બિલીમોરામાં ભગવાન પણ સલામત નથી। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરામાં દેરાસરોમાં ચોરો ત્રાટક્યા। બિલીમોરા ગોહરબાગ વિસ્તારમાં આવેલા દેરાસરમાં ચોરી થઈ હતી। દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના ચાંદી સહિતની રોકડની ચોરી થઈ હતી। સવારે પૂજારી દેરાસર આવતા સામાન વેરવિખેર જોઈને ચોંકી ગયા। બાદમાં આગેવાનો અને પોલીસને જાણ કરવામાં આવી। ઘટનાની ગંભીરતા જોતા બિલીમોરા પોલીસ સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી શરૂ કરી હતી માહિતી। પોલીસે ડોગ સ્ક્વોડ, સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી હતી, પણ શિયાળાની શરૂઆત થતાં ચોરીની ઘટનામાં વધારો થવા લાગ્યો છે, ત્યારે પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે। મોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાંથી 7 લાખની ચોરી। મોરબીમાં દિવસે ને દિવસે તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે। મોંઘવારીમાં ચોરો બેફામ બની ગયા છે। ઘર બાદ હવે ઓફિસોમાં પણ સુરક્ષિત નથી લોકો। મોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાં ચોર ત્રાટક્યા। મોરબીમાં એક ફાઇનાન્સ ઓફિસમાં ચોરોએ તાળા તોડીને એન્ટ્રી મારી ફાઇનાન્સની ઓફિસમાંથી 7.1 લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા। તસ્કરે માસ્ટર ચાવીથી તિજોરી ખોલી 7.1 લાખની રોકડની ચોરી કરી। રૂમાલ અને ટોપી પહેરી આવેલ તસ્કરને શોધવા પોલીસે તપાસ હાથ ધરી। સનાળા રોડ પર આવેલ લાઇટ માઇક્રો ફાઇનાન્સની ઓફિસમાં તસ્કરે હાથ સાફ કરતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। આ તરફ આણંદ પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો। બોરસદની નિસરાયા ચોકડી પાસે આવેલ પાકીઝા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા। તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું। જોકે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। એક તરફ પોલીસ રાત્રિ પેટ્રોલિંગના દાવા કરી રહી છે, બીજી તરફ જિલ્લાભરમાં તસ્કરો જાણે પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ઉત્તર પ્રદેશ ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તસ્કરો હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા। સોસાયટીમાં ચોર આવ્યાની બૂમો પડતા લોકો જાગી ગયા હતા, ત્યારે ચોરોએ દોડ મૂકી ફરાર થઈ ગયા।
આ તરફ પાણીની તંગી વચ્ચે નખત્રાણામાં પાણીનો વેડફાટ. એક તરફ કચ્છના ગામડાઓમાં પાણીની તંગી છે. એક એક ટીપા પાણી માટે ગામના લોકો તરસી રહ્યા છે. ત્યારે જુઓ તંત્રના પાપે કઈ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કચ્છના નખત્રાણા પાસે પાણીનો બગાડ થઈ રહ્યો છે. એરવાલ લીકેજ થતા નર્મદાનું 1000 લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નખત્રાણા પાસે પાણીના જાણે ફુવારા ઉડી રહ્યા છે. કલાકોથી પાણીનો વ્યય થતા આસપાસ જાણે નદી હોય એટલું પાણી ભરાઈ ગયું છે. પાણી રસ્તા સુધી પહોંચી જતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. એક તરફ અબડાસાના 45 ગામોમાં પાણીની ભારે તંગી જોવા મળી રહી છે, તો બીજી તરફ એરવાલ લીકેજના કારણે 1000 લીટર પાણી વેડફાઈ રહ્યું છે. પાણીનો વેડફાટ થતા તંત્ર સામે પણ સવાલ ઊભા થયા. વલસાડમાં બદલી કેમ્પમાં શિક્ષકોએ હોબાળો મચાવ્યો. વલસાડ બીઆરસી ભવન ખાતે આયોજિત જિલ્લા ફેરબદલી કેમ્પમાં હાજર રહેલા શિક્ષકોએ હોબાળો મચાવી બદલીની પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો. 400 થી 500 જેટલા શિક્ષકો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો. વલસાડના બીઆરસી ભવન ખાતે વર્ષ 2024 અંતર્ગત જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બહારથી શિક્ષકો ઉપસ્થિત રહ્યા. પરંતુ શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ 235 માંથી 117 બેઠક પર અગ્રતા આપવામાં આવી હોય અને અન્ય બેઠકો ઓનલાઈનથી ભરવામાં આવશે તેવું જણાવતા શિક્ષકોએ ભારે હોબાળો મચાવ્યો. શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરીને સમગ્ર બાબતનો વિરોધ પણ કરવામાં આવ્યો. સમગ્ર બાબતને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે સરકાર દ્વારા તારીખ 16 નવેમ્બર 2024ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શ્રેયાંતા અને અગ્રતા મુજબ જિલ્લા ફેરબદલી કરવામાં આવશે. ત્યારે આ મામલે સરકારના પરિપત્ર મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ 400 થી 500 જેટલા શિક્ષકોને ફેરબદલીથી અસર થશે તેવું શિક્ષકોનું માનવું છે. ગુજરાતમાં ફરી ઉઠી ભીલ પ્રદેશની માંગ, આદિવાસી નેતાઓ આવ્યા આમને સામને. આદિવાસીઓના અલગ ભીલ પ્રદેશની માંગ ઉઠાવીને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યએ ખળભળાટ મચાવ્યો. ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના નામે ચળવળનું એલાન કર્યું, જેના પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આક્રમક પ્રહાર કર્યા. ભીલ પ્રદેશની માંગ કરતા ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને આવી ગયા. મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. અલગ ભીલ પ્રદેશ શક્ય જ નથી. ભૂતકાળમાં સોમજી ડામોર ખુદ આવી ચળવળ ચલાવી ચૂક્યા છે, પણ સફળ નથી રહ્યા. જોકે ચૈતર વસાવાનું કહેવું છે કે આગામી દિવસોમાં તેઓ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી નેતાઓને મળશે અને અલગ ભીલ પ્રદેશ મેળવીને જ જમશે. ચૈતર વસાવાએ કહ્યું કે મુલાકાતની શરૂઆત તેઓ મનસુખ વસાવાથી કરવાના છે. મનસુખ વસાવાએ દાવો કર્યો કે આદિવાસીઓ માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર સતત વિકાસના કાર્યો કરી રહી છે, પરંતુ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહી છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે. તો ચૈતર વસાવાએ આ આરોપ પર પણ પલટવાર કર્યો. ભૂતકાળમાં પણ ચૈતર વસાવા અલગ ભીલ પ્રદેશની માંગણી કરી ચૂક્યા છે. એ સમયે આમ આદમી પાર્ટીના તત્કાલીન પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ પરોક્ષ રીતે ચૈતર વસાવાની માંગનો વિરોધ નહોતો કર્યો અને ગોળ ગોળ જવાબ આપ્યો હતો. પરંપરા, રૂઢિ, પ્રથા, વિધિ, પૂંજા વિધિ બધું જ અમારું સરખું છે, બોલી, ભાષા. તો કેમ નહીં અમને અલગ 29મું રાજ્ય આપવામાં આવે એવી અમારી માંગણી છે. કેટલાક નેગેટિવ વિચારધારાના લોકો, અલગતાવાદી વિચારધારાના લોકો આ ભીલ પ્રદેશની વાત કરે છે કે જે બિલકુલ વાહિયાત વાતો છે. બોટાદ તાલુકા સેવા સદનમાં કેવાયસીના ધાંધિયાથી લોકો પરેશાન. બોટાદ તાલુકા સેવા સદનમાં કેવાયસીના ધાંધિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. દરરોજ બોટાદ તાલુકા સેવા સદન ખાતે રેશન કાર્ડમાં કેવાયસી માટે સવારથી લોકોની ભીડ જામે છે અને લાઈનો જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકો કેવાયસી માટે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કેવાયસી થતું ન હોવાથી ગામડેથી આવતા લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે. સરકાર દ્વારા રેશન કાર્ડ સાથે કેવાયસી અપડેટ કરાવવા ફરજિયાત કરેલું છે અને 30 નવેમ્બર છેલ્લી તારીખ છે, જેથી લોકો દૂર દૂરથી ઠંડીમાં ઠરતા બોટાદ તાલુકા સેવા સદન ખાતે પહોંચે છે, પરંતુ અહીં તંત્રના ઢીલી કામગીરીના કારણે લોકોને લીલા મોઢે પરત ફરવાની નોબત આવી છે. આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાયસી માટે લાઇનમાં ઊભા રહી લોકો કંટાળી ગયા છે. બોટાદ તાલુકા સેવા સદન ખાતે અરજદારો, મહિલાઓ, બાળકો સહિત સિનિયર સિટીઝન કતારમાં રહી થાકી ગયા છે. અરજદારોનો આક્ષેપ છે કે અહીં કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી, અધિકારીઓ સમયસર આવતા નથી. જોકે મામલતદાર તમામ આરોપો ફગાવ્યા અને કહ્યું કે ટોકન આપી વ્યવસ્થા કરવાની કામગીરી કરવા છતાં લોકો ટોકન મુજબ કામગીરીમાં જોડાતા નથી. ઉનામાં બારદાનના અભાવે જણસીઓની ખરીદી અટકી ગઈ છે. હાલ ખેડૂતો પોતાનો તૈયાર થયેલો પાક ફટાફટ વેચીને રૂપિયા હાથવગા કરી રહ્યા છે. ત્યારે ઉના, ગીર સોમનાથના ખેડૂતોના માથે નવી આફત આવી પડી છે. ખેડૂતો પોતાનો પાક વેચવા તૈયાર છે, સામે વેપારીઓ ખરીદવા તૈયાર છે.
પણ પાક ભરવા માટે બારદાન ખૂટી પડ્યા છે. એટલે કે પાક ભરવો કે કેમ તે સ્થિતિ સર્જાય છે. બારદાનની તંગી સર્જાતા ખરીદી અટકી ગઈ છે. ગીર સોમનાથ ઉના ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદીમાં ખાલી બારદાનની તંગી સર્જાય છે. ખાલી બારદાન ન હોવાને લીધે ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી બંધ કરવાની ફરજ પડી છે. ભારતીય કિસાન સંઘે ખાલી બારદાન પૂરી પાડવા માંગ સાથે ઉના પ્રાંત કચેરીએ આપ્યું છે આવેદન. 4 દિવસમાં પૂરતા પ્રમાણમાં ખાલી બારદાન નહીં આવે તો ખરીદી અટકાવી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે. પાછોતરા વરસાદથી ખેડૂતો થયા હતા પાયમાલ. હવે જ્યારે પૈસાની તાતી જરૂર છે ત્યારે જ બારદાન ખૂટી પડતા જગતનો તાજ જાય તો જાય ક્યાં જેવી સ્થિતિ સર્જાય છે. જસદણમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા વિરોધ પ્રદર્શન. રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત છેલ્લા 1 સપ્તાહથી થઈ ચૂકી છે. તો બીજી તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં ખાટલે મોટી ખોટ જોવા મળી રહી છે. ખુદ કેબિનેટ મંત્રીના મત વિસ્તાર એવા જસદણમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત ન થઈ હોવાનું જાણવા મળ્યું. ત્યારે જસદણ તાલુકા સેવા સદન ખાતે કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા. કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. એક તરફથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રતિ 20 કિલો દીઠ 1356 રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ જસદણ વિસ્તારમાં હજુ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત ન કરતા ખેડૂતો નીચા ભાવે પોતાની મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે. ઓપન માર્કેટમાં પોતાની મગફળી વેચનાર ખેડૂતને 850 થી 1200 રૂપિયા જ મળી રહ્યા છે. ત્યારે પ્રાંત અધિકારીને પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત કરવા બાબતે રજૂઆત કરવામાં આવી. રાજકોટમાં મગફળી પકવતા ખેડૂતને મહેનતનું મળ્યું ફળ. ખરેખર સરકારનો ટેકો સાબિત થયો. ધોરાજી યાર્ડ બહાર વાહનોની લાઈન. રાજકોટ પંથકમાં મગફળી પકવતા ખેડૂતોને તેની મહેનતનું ફળ મળ્યું છે. સરકાર દ્વારા ઊંચા ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતા ખેડૂતોને સરકારનો ટેકો ખરેખર સાબિત થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. હાલ ટેકાના ભાવ ઊંચા મળતા ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના માલ લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે. પૈસા હાથવગા કરવા માટે દૂર દૂરથી ખેડૂતો ધોરાજી યાર્ડ ખાતે પહોંચતા યાર્ડમાં મગફળી રાખવાની જગ્યા ખૂટી પડી હતી. યાર્ડની બહાર પણ મગફળીના વાહનોની લાઈન લાગી હતી. કડકડતી ઠંડીમાં ખેડૂતો મોડી રાતથી દૂર દૂરથી પોતાનો માલ લઈને આવતા યાર્ડ બહાર રોડ પર વાહનોની કતાર લાગી. કિલોમીટર સુધીની લાંબી લાઈન લાગી. મહત્વનું છે કે આ વખતે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ 900 થી 1000 સુધી મળી રહ્યા છે. જ્યારે સરકાર દ્વારા શરૂ કરેલા ટેકા ભાવે મગફળીમાં ખેડૂતોને 1350 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મહેસાણાના લાંગણજ ગામના 27 લોકો પણ ખ્યાતિ હોસ્પિટલના ભોગ બન્યા. ઢીંચાણ અને ડાયાબિટીસનું ચેકઅપ કરાવવા ગયેલાની એન્જિયોપ્લાસ્ટી કરાઈ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના પૈસાના પૂજારીઓએ 1-2 લોકો નહીં પરંતુ હજારો લોકો સાથે દગો કર્યાનો ધડાકો થયો. ખ્યાતિના કાંડ એક બાદ એક સામે આવી રહ્યા છે. પૈસા પડાવવા લોકોને મોતને ઘાટ ઉતારનાર હત્યારા ડોક્ટરોએ મહેસાણાના લાંગણજ ગામના લોકોને પણ નથી છોડ્યા. પૈસા માટે ખોટી સર્જરી કરવા માટે ચર્ચામાં આવેલી ખ્યાતિ હોસ્પિટલના વધુ કેટલાક કાંડ બહાર આવ્યા છે. કડીના બોરીસણા ગામના રહીશો સાથે બનેલા બનાવ બાદ હવે લાંગણજ ગામના પીડિતો સામે આવ્યા છે. આ ગામના પીડિતોની વ્યથા સાંભળી તમારા પગ નીચેથી જમીન સરકી જશે. પીડિતોના મતે રીતસર શિકાર બનાવાયા અને દિલ ખોલી દીધા. આ ગામના 27 લોકો ખ્યાતિ હોસ્પિટલના ઢીંચાણ અને ડાયાબિટીસનું ચેકઅપ કરાવવા ગયા હતા. આ લોકોને દિલની કોઈ બીમારી ન હતી છતાં યમદૂત જેવા આ ડોક્ટરોએ લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી. 1 જાન્યુઆરી 2023માં લાંગણજમાં કેમ્પ યોજી મેડિકલ માફિયાઓએ 27 લોકોની શિકાર બનાવ્યા. લોકોના કહેવા મુજબ ખ્યાતિ હોસ્પિટલ તરફથી બસમાં ગામમાંથી લઈ જવાયા. ઢીંચાણ ડાયાબિટીસના રોગના ચેકઅપની વાત કરી હતી. હોસ્પિટલમાં પહેલા આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ લઈ લીધા. પછી દિલમાં બ્લોકેજના નામે ડરાવી દીધા. એન્જિયોપ્લાસ્ટી માટે દબાણ કરાયું. લોકોએ ના પાડતા પીડિતોને ઘરે જવા માટેની વ્યવસ્થા પણ ન કરી આપી. ઘરે પરત આવ્યા બાદ પણ પીડિતોને ફોન આવતા રહ્યા. તાત્કાલિક ઓપરેશન કરાવી દેવાનું દબાણ કરાતું હતું. અમદાવાદ વાસીઓને ધ્વનિ પ્રદૂષણથી મળશે રાહત. તમામ ફ્લાયઓવર બ્રિજ પર લાગશે નોઇઝ બેરિયર. અમદાવાદ વાસીઓને હવે ધ્વનિ પ્રદૂષણથી રાહત મળશે. અમદાવાદમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે એએમસીએ મોટો નિર્ણય કર્યો. એએમસીએ શહેરના ઓવરબ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવાનો નિર્ણય કર્યો છે. શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવામાં આવશે. જે અંતર્ગત ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજ ઉપર નોઇઝ બેરિયર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. ઇન્કમટેક્સ બાદ મહાનગરપાલિકાની ટીમ શહેરના તમામ બ્રિજ પર તબક્કાવાર નોઇઝ બેરિયર લગાવવાની કામગીરી કરશે. આ કામગીરી માટે રૂપિયા 1.82 કરોડનો ખર્ચ થશે. આ પહેલા એસજી હાઈવે અને 6 લેન ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે નોઇઝ બેરિયર્સ લગાડવામાં આવ્યા છે. અમદાવાદમાં સરગાસન ફ્લાયઓવર બ્રિજ, પકવાન ફ્લાયઓવર બ્રિજ સહિતના અન્ય ફ્લાયઓવર બ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવામાં આવ્યા છે.
આ નોઇઝ બેરિયરના કારણે 70% ધ્વનિ પ્રદૂષણને રોકી શકાશે. આ નોઇઝ બેરિયર્સ બે પ્રકારના હોય છે, જેમાં પીસી શીટ અને ફોર્મના નોઇઝ બેરિયરનો ઉપયોગ થાય છે. પીસી શીટથી બનેલું બેરિયર ધ્વનિને થ્રોબેક કરે છે, જ્યારે ફોર્મમાંથી બનેલું બેરિયર ધ્વનિને શોષી લે છે. એસજી હાઈવે પર સમયાંતરે ટ્રાફિકનું ભારણ વધ્યું છે, જેના કારણે ધ્વનિ પ્રદૂષણમાં પણ વધારો થયો છે, જેને અટકાવવા માટે તંત્ર તરફથી નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવી રહ્યા છે. પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના રેગિંગ બાદ મોત મામલે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી ગઈ છે. રેગિંગના 15 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે કરી એકવાર કોર્ટમાં રજૂઆત, જેમાં 7 વિદ્યાર્થીઓએ જામીન અરજી કરી હતી, પરંતુ સરકારી વકીલની ઉગ્ર રજૂઆતને જોતા કોર્ટે તમામ 7 આરોપીઓના જામીન નામંજૂર કર્યા. 15 પૈકી 7 વિદ્યાર્થીઓએ જામીન અરજી મૂકી આરોપીઓને એડિશનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાયા. જામીન મંજૂર ન થતા હવે તમામ 15 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મુકાશે. અમદાવાદમાં જંગલરાજ બાદ જાગી પોલીસ, ગુંડાઓને પકડ્યા, સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું નાટક. અમદાવાદના ઇસનપુરમાં અસામાજિક તત્વોના આતંક મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. પૈસાની લેતી દેતી મામલે 2 જૂથ આમને સામને આવી ગયા. 12 નવેમ્બરે 2 જૂથ વચ્ચે થયેલા ઘર્ષણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ વિડીયોના આધારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. પોલીસે આરોપીઓની ઓળખ કરીને 3 આરોપીની ધરપકડ કરી, જ્યારે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી. સેટેલાઇટમાં રહેતા કેવિન પટેલે ઇસનપુરમાં રહેતા પોતાના મિત્ર ચિરાગ દેસાઈને 10 લાખ અપાવ્યા હતા, પરંતુ ચિરાગ દેસાઈએ રૂપિયા પરત નહીં કરતા બંને વચ્ચે ફોન પર શાબ્દિક બોલાચાલી થઈ હતી, જેથી અદાવત રાખીને કેવિન પટેલ પોતાના મિત્રોને લઈને હથિયારો સાથે ગાડી લઈને ઇસનપુર આવ્યો હતો અને બંને મિત્રો વચ્ચે અથડામણ થયું હતું. અથડામણમાં 2 વ્યક્તિ ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા હતા. તો અનેક હત્યારાઓ બાદ શહેરનું પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું. શહેરના પૂર્વ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું, સાથે અસામાજિક તત્વો તથા હિસ્ટ્રી શીટરોને ચેક કરવામાં આવ્યા. પોલીસે પ્રોહિબિશન સહિતના ગુનામાં 21 આરોપીઓની ધરપકડ કરીને 33 વાહનો જપ્ત કર્યા. આ ઉપરાંત વટવામાં એક મકાનમાંથી 198 બોટલ કફ સિરપનો જથ્થો ઝડપાયો. પોલીસે આરોપી ગાયત્રી દંતાણી નામની મહિલાની ધરપકડ કરી. મહિલાનો પતિ પણ કફ સિરપના કેસમાં ઝડપાયો હોવાનું પોલીસ તપાસમાં માહિતીમાં સામે આવ્યું. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું. શાહીબાગ, મેઘાણીનગર, નરોડા, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ કર્યું. બિલીમોરામાં જૈન દેરાસરમાં ત્રાટક્યા ચોર, કિંમતી મૂર્તિઓ, સોના ચાંદીની ચોરી. નવસારી પંથકમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. બિલીમોરામાં ભગવાન પણ સલામત નથી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરામાં દેરાસરોમાં ચોરો ત્રાટક્યા. બિલીમોરા ગોહરબાગ વિસ્તારમાં આવેલા દેરાસરમાં ચોરી થઈ હતી. દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના ચાંદી સહિતની રોકડની ચોરી થઈ હતી. સવારે પૂજારી દેરાસર આવતા સામાન વેરવિખેર જોઈને ચોંકી ગયા. બાદમાં આગેવાનો અને પોલીસને જાણ કરવામાં આવી. ઘટનાની ગંભીરતા જોતા બિલીમોરા પોલીસ સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી શરૂ કરી હતી. માહિતી પોલીસે ડોગ સ્ક્વોડ, સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી હતી, પણ શિયાળાની શરૂઆત થતાં ચોરીની ઘટનામાં વધારો થવા લાગ્યો છે, ત્યારે પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે. મોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાંથી 7 લાખની ચોરી. મોરબીમાં દિવસે ને દિવસે તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે. મોંઘવારીમાં ચોરો બેફામ બની ગયા છે. ઘર બાદ હવે ઓફિસોમાં પણ સુરક્ષિત નથી લોકો. મોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાં ચોર ત્રાટક્યા. મોરબીમાં એક ફાઇનાન્સ ઓફિસમાં ચોરોએ તાળા તોડીને એન્ટ્રી મારી. ફાઇનાન્સની ઓફિસમાંથી 7.1 લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા. તસ્કરે માસ્ટર ચાવીથી તિજોરી ખોલી 7.1 લાખની રોકડની ચોરી કરી. રૂમાલ અને ટોપી પહેરી આવેલ તસ્કરને શોધવા પોલીસે તપાસ હાથ ધરી. સનાળા રોડ પર આવેલ લાઇટ માઇક્રો ફાઇનાન્સની ઓફિસમાં તસ્કરે હાથ સાફ કરતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. આ તરફ આણંદ પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. બોરસદની નિસરાયા ચોકડી પાસે આવેલ પાકીઝા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું. જોકે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. એક તરફ પોલીસ રાત્રિ પેટ્રોલિંગના દાવા કરી રહી છે, બીજી તરફ જિલ્લાભરમાં તસ્કરો જાણે પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ઉત્તર પ્રદેશ ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તસ્કરો હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા. સોસાયટીમાં ચોર આવ્યાની બૂમો પડતા લોકો જાગી ગયા હતા, ત્યારે ચોરોએ દોડ મૂકી ફરાર થઈ ગયા. આ તરફ પાણીની તંગી વચ્ચે નખત્રાણામાં પાણીનો વેડફાટ. એક તરફ કચ્છના ગામડાઓમાં પાણીની તંગી છે. એક ટીપા પાણી માટે ગામના લોકો તરસી રહ્યા છે, ત્યારે જુઓ તંત્રના પાપે કઈ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
કચ્છના નખત્રાણા પાસે પાણીનો બગાડ થઈ રહ્યો છે. એરવાલ લીકેજ થતાં નર્મદાનું 1000 લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નખત્રાણા પાસે પાણીના જાણે ફુવારા ઉડી રહ્યા છે. કલાકોથી પાણીનો વ્યય થતાં આસપાસ જાણે નદી હોય એટલું પાણી ભરાઈ ગયું છે. પાણી રસ્તા સુધી પહોંચી જતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. એક તરફ અબડાસાના 45 ગામોમાં પાણીની ભારે તંગી જોવા મળી રહી છે, તો બીજી તરફ એરવાલ લીકેજના કારણે 1000 લીટર પાણી વેડફાઈ રહ્યું છે. પાણીનો વેડફાટ થતાં તંત્ર સામે પણ સવાલ ઊભા થયા. વલસાડમાં બદલી કેમ્પમાં શિક્ષકોએ હોબાળો મચાવ્યો. વલસાડ બીઆરસી ભવન ખાતે આયોજિત જિલ્લા ફેરબદલી કેમ્પમાં હાજર રહેલા શિક્ષકોએ હોબાળો મચાવી બદલીની પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો. 400 થી 500 જેટલા શિક્ષકો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો. વલસાડના બીઆરસી ભવન ખાતે વર્ષ 2024 અંતર્ગત જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બહારથી શિક્ષકો ઉપસ્થિત રહ્યા. પરંતુ શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ 235માંથી 117 બેઠક પર અગ્રતા આપવામાં આવી હોય અને અન્ય બેઠકો ઓનલાઈનથી ભરવામાં આવશે તેવું જણાવતા શિક્ષકોએ ભારે હોબાળો મચાવ્યો. શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરીને સમગ્ર બાબતનો વિરોધ પણ કરવામાં આવ્યો. સમગ્ર બાબતને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે સરકાર દ્વારા તારીખ 16 નવેમ્બર 2024ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શ્રેયાંકતા અને અગ્રતા મુજબ જિલ્લા ફેરબદલી કરવામાં આવશે. ત્યારે આ મામલે સરકારના પરિપત્ર મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ 400 થી 500 જેટલા શિક્ષકોને ફેરબદલીથી અસર થશે તેવું શિક્ષકોનું માનવું છે. ગુજરાતમાં ફરી ઉઠી ભીલ પ્રદેશની માંગ, આદિવાસી નેતાઓ આવ્યા આમને સામને. આદિવાસીઓના અલગ ભીલ પ્રદેશની માંગ ઉઠાવીને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યએ ખળભળાટ મચાવ્યો. ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના નામે ચળવળનું એલાન કર્યું, જેના પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આક્રમક પ્રહાર કર્યા. ભીલ પ્રદેશની માંગ કરતા ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને આવી ગયા. મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. અલગ ભીલ પ્રદેશ શક્ય જ નથી. ભૂતકાળમાં સોમજી ડામોર ખુદ આવી ચળવળ ચલાવી ચૂક્યા છે, પણ સફળ નથી રહ્યા. જોકે ચૈતર વસાવાનું કહેવું છે કે આગામી દિવસોમાં તેઓ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી નેતાઓને મળશે અને અલગ ભીલ પ્રદેશ મેળવીને જ જમશે. ચૈતર વસાવાએ કહ્યું કે મુલાકાતની શરૂઆત તેઓ મનસુખ વસાવાથી કરવાના છે. મનસુખ વસાવાએ દાવો કર્યો કે આદિવાસીઓ માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર સતત વિકાસના કાર્યો કરી રહી છે, પરંતુ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહી છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે. તો ચૈતર વસાવાએ આ આરોપ પર પણ પલટવાર કર્યો. ભૂતકાળમાં પણ ચૈતર વસાવા અલગ ભીલ પ્રદેશની માંગણી કરી ચૂક્યા છે. એ સમયે આમ આદમી પાર્ટીના તત્કાલીન પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ પરોક્ષ રીતે ચૈતર વસાવાની માંગનો વિરોધ નહોતો કર્યો અને ગોળ ગોળ જવાબ આપ્યો હતો. પરંપરા, રૂઢિ, પ્રથા, વિધિ, ઊંઝા વિધિ બધું જ અમારું સરખું છે, બોલી, ભાષા. તો કેમ નહીં અમને અલગ 29મું રાજ્ય આપવામાં આવે એવી અમારી માંગણી છે. કેટલાક નેગેટિવ વિચારધારાના લોકો, અલગતાવાદી વિચારધારાના લોકો આ ભીલ પ્રદેશની વાત કરે છે કે જે બિલકુલ વાહિયાત વાતો છે. બોટાદ તાલુકા સેવા સદનમાં કેવાયસીના ધાંધિયાથી લોકો પરેશાન. બોટાદ તાલુકા સેવા સદનમાં કેવાયસીના ધાંધિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. દરરોજ બોટાદ તાલુકા સેવા સદન ખાતે રેશન કાર્ડમાં કેવાયસી માટે સવારથી લોકોની ભીડ જામે છે અને લાઈનો જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકો કેવાયસી માટે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કેવાયસી થતું ન હોવાથી ગામડેથી આવતા લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે. સરકાર દ્વારા રેશન કાર્ડ સાથે કેવાયસી અપડેટ કરાવવા ફરજિયાત કરેલું છે અને 30 નવેમ્બર છેલ્લી તારીખ છે, જેથી લોકો દૂર દૂરથી ઠંડીમાં ઠરતા બોટાદ તાલુકા સેવા સદન ખાતે પહોંચે છે, પરંતુ અહીં તંત્રના ઢીલી કામગીરીના કારણે લોકોને લીલા મોઢે પરત ફરવાની નોબત આવી છે. આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાયસી માટે લાઇનમાં ઊભા રહી લોકો કંટાળી ગયા છે. બોટાદ તાલુકા સેવા સદન ખાતે અરજદારો, મહિલાઓ, બાળકો સહિત સિનિયર સિટીઝન કતારમાં રહી થાકી ગયા છે. અરજદારોનો આક્ષેપ છે કે અહીં કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી, અધિકારીઓ સમયસર આવતા નથી. જોકે મામલતદાર તમામ આરોપો ફગાવ્યા અને કહ્યું કે ટોકન આપી વ્યવસ્થા કરવાની કામગીરી કરવા છતાં લોકો ટોકન મુજબ કામગીરીમાં જોડાતા નથી. ઉનામાં બારદાનના અભાવે જણસીઓની ખરીદી અટકી ગઈ છે. હાલ ખેડૂતો પોતાનો તૈયાર થયેલો પાક ફટાફટ વેચીને રૂપિયા હાથવગા કરી રહ્યા છે. ત્યારે ઉના, ગીર સોમનાથના ખેડૂતોના માથે નવી આફત આવી પડી છે. ખેડૂતો પોતાનો પાક વેચવા તૈયાર છે, સામે વેપારીઓ ખરીદવા તૈયાર છે, પણ પાક ભરવા માટે બારદાન ખૂટી પડ્યા છે. એટલે કે પાક ભરવો કે કેમ તે સ્થિતિ સર્જાય છે. બારદાનની તંગી સર્જાતા ખરીદી અટકી ગઈ છે.
ગીર સોમનાથ ઉના ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદીમાં ખાલી બારદાનની તંગી સર્જાઈ છે. ખાલી બારદાન ન હોવાને લીધે ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી બંધ કરવાની ફરજ પડી છે. ભારતીય કિસાન સંઘે ખાલી બારદાન પૂરી પાડવા માંગ સાથે ઉના પ્રાંત કચેરીએ આપ્યું છે આવેદન. 4 દિવસમાં પૂરતા પ્રમાણમાં ખાલી બારદાન નહીં આવે તો ખરીદી અટકાવી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે. પાછોતરા વરસાદથી ખેડૂતો થયા હતા પાયમાલ. હવે જ્યારે પૈસાની તાતી જરૂર છે ત્યારે જ બારદાન ખૂટી પડતા જગતનો તાજ જાય તો જાય ક્યાં જેવી સ્થિતિ સર્જાઈ છે. જસદણમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા વિરોધ પ્રદર્શન. રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત છેલ્લા 1 સપ્તાહથી થઈ ચૂકી છે, તો બીજી તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં ખાટલે મોટી ખોટ જોવા મળી રહી છે. ખુદ કેબિનેટ મંત્રીના મત વિસ્તાર એવા જસદણમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત ન થઈ હોવાનું જાણવા મળ્યું. ત્યારે જસદણ તાલુકા સેવા સદન ખાતે કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા. કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. એક તરફથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રતિ 20 કિલો દીઠ 1356 રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ જસદણ વિસ્તારમાં હજુ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત ન કરતા ખેડૂતો નીચા ભાવે પોતાની મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે. ઓપન માર્કેટમાં પોતાની મગફળી વેચનાર ખેડૂતને 850 થી 1200 રૂપિયા જ મળી રહ્યા છે, ત્યારે પ્રાંત અધિકારીને પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત કરવા બાબતે રજૂઆત કરવામાં આવી. રાજકોટમાં મગફળી પકવતા ખેડૂતને મહેનતનું મળ્યું ફળ. ખરેખર સરકારનો ટેકો સાબિત થયો. ધોરાજી યાર્ડ બહાર વાહનોની લાઈન. રાજકોટ પંથકમાં મગફળી પકવતા ખેડૂતોને તેની મહેનતનું ફળ મળ્યું છે. સરકાર દ્વારા ઊંચા ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતા ખેડૂતોને સરકારનો ટેકો ખરેખર સાબિત થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. હાલ ટેકાના ભાવ ઊંચા મળતા ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના માલ લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે. પૈસા હાથ વગા કરવા માટે દૂર દૂરથી ખેડૂતો ધોરાજી યાર્ડ ખાતે પહોંચતા યાર્ડમાં મગફળી રાખવાની જગ્યા ખૂટી પડી હતી. યાર્ડની બહાર પણ મગફળીના વાહનોની લાઈન લાગી હતી. કડકડતી ઠંડીમાં ખેડૂતો મોડી રાતથી દૂર દૂરથી પોતાનો માલ લઈને આવતા યાર્ડ બહાર રોડ પર વાહનોની કતાર લાગી. કિલોમીટર સુધીની લાંબી લાઈન લાગી. મહત્વનું છે કે આ વખતે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ 900 થી 1000 સુધી મળી રહ્યા છે, જ્યારે સરકાર દ્વારા શરૂ કરેલા ટેકા ભાવે મગફળીમાં ખેડૂતોને 1350 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મહેસાણાના લાંગણજ ગામના 27 લોકો પણ ખ્યાતિ હોસ્પિટલના ભોગ બન્યા. ઢીંચાણ અને ડાયાબિટીસનું ચેકઅપ કરાવવા ગયેલાની એન્જિયોપ્લાસ્ટી કરાઈ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના પૈસાના પૂજારીઓએ 1-2 લોકો નહીં પરંતુ હજારો લોકો સાથે દગો કર્યાનો ધડાકો થયો. ખ્યાતિના કાંડ એક બાદ એક સામે આવી રહ્યા છે. પૈસા પડાવવા લોકોને મોતને ઘાટ ઉતારનાર હત્યારા ડોક્ટરોએ મહેસાણાના લાંગણજ ગામના લોકોને પણ નથી છોડ્યા. પૈસા માટે ખોટી સર્જરી કરવા માટે ચર્ચામાં આવેલી ખ્યાતિ હોસ્પિટલના વધુ કેટલાક કાંડ બહાર આવ્યા છે. કડીના બોરીસણા ગામના રહીશો સાથે બનેલા બનાવ બાદ હવે લાંગણજ ગામના પીડિતો સામે આવ્યા છે. આ ગામના પીડિતોની વ્યથા સાંભળી તમારા પગ નીચેથી જમીન સરકી જશે. પીડિતોના મતે રીતસર શિકાર બનાવાયા અને દિલ ખોલી દીધા. આ ગામના 27 લોકો ખ્યાતિ હોસ્પિટલના ઢીંચાણ અને ડાયાબિટીસનું ચેકઅપ કરાવવા ગયા હતા. આ લોકોને દિલની કોઈ બીમારી ન હતી, છતાં યમદૂત જેવા આ ડોક્ટરોએ લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી. 1 જાન્યુઆરી 2023માં લાંગણજમાં કેમ્પ યોજી મેડિકલ માફિયાઓએ 27 લોકોને શિકાર બનાવ્યા. લોકોના કહેવા મુજબ ખ્યાતિ હોસ્પિટલ તરફથી બસમાં ગામમાંથી લઈ જવાયા. ઢીંચણ ડાયાબિટીસના રોગના ચેકઅપની વાત કરી હતી. હોસ્પિટલમાં પહેલા આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ લઈ લીધા, પછી દિલમાં બ્લોકેજના નામે ડરાવી દીધા. એન્જિયોપ્લાસ્ટી માટે દબાણ કરાયું. લોકોએ ના પાડતા પીડિતોને ઘરે જવા માટેની વ્યવસ્થા પણ ન કરી આપી. ઘરે પરત આવ્યા બાદ પણ પીડિતોને ફોન આવતા રહ્યા. તાત્કાલિક ઓપરેશન કરાવી દેવાનું દબાણ કરાતું હતું. અમદાવાદવાસીઓને ધ્વનિ પ્રદૂષણથી મળશે રાહત. તમામ ફ્લાયઓવર બ્રિજ પર લાગશે નોઇઝ બેરિયર. અમદાવાદવાસીઓને હવે ધ્વનિ પ્રદૂષણથી રાહત મળશે. અમદાવાદમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે એએમસીએ મોટો નિર્ણય કર્યો. એએમસીએ શહેરના ઓવરબ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવાનો નિર્ણય કર્યો છે. શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવામાં આવશે, જે અંતર્ગત ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજ ઉપર નોઇઝ બેરિયર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. ઇન્કમટેક્સ બાદ મહાનગરપાલિકાની ટીમ શહેરના તમામ બ્રિજ પર તબક્કાવાર નોઇઝ બેરિયર લગાવવાની કામગીરી કરશે. આ કામગીરી માટે રૂપિયા 1.82 કરોડનો ખર્ચ થશે. આ પહેલા એસજી હાઈવે અને 6 લેન ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે નોઇઝ બેરિયર્સ લગાડવામાં આવ્યા છે. અમદાવાદમાં સરગાસન ફ્લાયઓવર બ્રિજ, પકવાન ફ્લાયઓવર બ્રિજ સહિતના અન્ય ફ્લાયઓવર બ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. આ નોઇઝ બેરિયરના કારણે 70% ધ્વનિ પ્રદૂષણને રોકી શકાશે. આ નોઇઝ બેરિયર્સ 2 પ્રકારના હોય છે, જેમાં પીસી શીટ અને ફોર્મના નોઇઝ બેરિયરનો ઉપયોગ થાય છે.
પીસી શીટથી બનેલું બેરિયર ધ્વનિને થ્રોબેક કરે છે, જ્યારે ફોમમાંથી બનેલું બેરિયર ધ્વનિને શોષી લે છે. એસજી હાઈવે પર સમયાંતરે ટ્રાફિકનું ભારણ વધ્યું છે, જેના કારણે ધ્વનિ પ્રદૂષણમાં પણ વધારો થયો છે, જેને અટકાવવા માટે તંત્ર તરફથી નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવી રહ્યા છે.